બાંધી એટલે બરોબર દાદા નીકળ્યા. મને કે મોઢે કેમ રૂમાલ બાંધ્યો? મેં કીધું ઓલી ઝીણી ઝીણી મચ્છી ઉડે છે ને, ગાયનો પોદળો છે ને, ઝીણી ઝીણી મચ્છી ઉડે છે ને, થોડીક દુર્ગંધ આવે છે, વાસ આવે છે. મને કે ઠે વાસ આવવા મળી? મેં કીધું હા વાસ આવે છે. પછી કહે કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. કે તમને મને બધાને ખબર છે, ખાવું છે બધાને ઓર્ગેનિક, કરવું કઈ નથી. લ્યો આ તો સારું છે, આપણી બાઉએ ને આપણા દાદાએ થોડા ઘણા મુઠ્ઠી જેટલા ફળિયા હાંસવી રાખ્યા છે. નકર આ મહાનગરો વાળાને મારો રામ ભલું કરે. હું હજી કહું કે તમે ગામડે આવો ને 5-15 દી, મારા બાપ હું આ કળતર હતો એટલે હું તમને કહું કે 5-15 દી માટે તમે ગામડે આવો ને તો મહાનગરનું વાતાવરણ મહાનગરમાં મૂકીને આવો, ગામડાના વાતાવરણને તમે માણો. અમુક અમુક તો દિવસે જેટલા વાડીએ હોય ને એટલા રાત્રે વાડીએ હોય. પ્રોગ્રામની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. લે એવું હું કામ કરતા હશો? પણ બે હાથ